भगवते वासुदेवया। जीवो नखशस्त्रो जीवोत्कट भगवान प्रकट થઈ ગયા. કેવો ભગવાન પ્રકટ થયો? સ્તંભ પ્રસૂતિ નૃહરિ નૃસિંહો ભીમ વિક્રમા વિકટાસ્યો લલજ્જીવો નખશસ્ત્ર જીવોત્કટ. એવો ભગવાન એમાંથી પ્રકટ થઈ ગયા કે નરહરિ રૂપ ધારણ કર્યું ભગવાન. એ હાથમાં નખરૂપી શસ્ત્ર લઈને પ્રકટ થયા. નખશસ્ત્રો એ પ્રકારથી ભગવાન એ પ્રકટ થઈ ગયા. વિકરાળ રૂપ વિકટાસ્યો વિકટ હાસ્ય એને ધારણ કર્યું. કોના માટે? એ ભક્તિના દ્વેષીઓ માટે વિકટ એ સ્વરૂપ ધારણ કર્યું. પ્રહલાદજી સૌમ્ય ભગવાન એને ચાટે છે પોતાની જીવા, કારણ કે સિંહ છે ને પશુઓ જે છે એ ચાટે છે. પ્રહલાદજીને તો આપે એ ચાટ્યા છે ભગવાને, એ પોતાની જીભ લંબાવી અને પ્રહલાદજીને ચાટે છે. અને વિકટ હાસ્યો ભક્તિના દ્વેષી હિરણ્યકશ્યપો માટે ભગવાન વિકટ હાસ્યો, બહાર નીકળેલી જીવવા હલત જીવો નખશસ્ત્રો જીવોત્કટ. એવો ભગવાન પ્રકટ થઈ ગયા. સ્તંભમાંથી પ્રકટ થયા. સ્તંભ પ્રસૂતિ કે આ સ્તંભમાંથી પ્રસૂતિ પ્રકટ થયા ભગવાન. તો ભગવાન પ્રહલાદજીને થાંભલામાંથી પ્રકટ એવો ભાવ એનો સ્થાપિત થઈ ગયો કે આમાં છે ભગવાન. તો ભગવાન ત્યાં પ્રકટ થઈ ગયા. આપણે ત્યાં તો સાક્ષાત સુંદર બાલ કિશોર અવસ્થાનું સુંદર મનોહર સ્વરૂપ મેં વિકટાસ્યો લલત જીવો નથી તોય બીક લાગે છે આપણી બહાર નથી જતા. એ તો એકદમ સૌમ્ય વપુ ધારણ કર્યું છે. બાલ અને કિશોર અવસ્થાની વયનું ભગવાનનું સુંદર સ્વરૂપ આપણે ત્યાં બિરાજે છે. આપણો એમાં ભાવ સ્થાપિત કરવા માટે પુષ્ટ કરવામાં આવે છે. પ્રહલાદજીનો જેમ થાંભલામાં થઈ ગયો ભાવ સ્થાપિત, પ્રભુ પ્રકટ થઈ ગયા એની અંદર. અને એવો આપણે ત્યાં તો સ્વરૂપની અંદર એની પ્રતિષ્ઠા, ભાવની પ્રતિષ્ઠા આપણે કરીએ છીએ કે એની અંદર આપણને એવો જ અનુભવ, એ સ્વરૂપ આપણને એવો. હવે કૃષ્ણ ક્યાં છે? અહીં જ છે. શ્રી પ્રથમેશજી મહારાજ શ્રી આપણા રણછોડાચાર્યજી, આ પ્રથમેશજી મહારાજ શ્રી એમના વચનામૃત છે. શ્રી પ્રથમેશજીના વચનામૃત છે. મહાન આચાર્ય આપણા આ સમયમાં પણ થઈ ગયા. એમણે કીધું કોઈ મને પૂછે કે તમારે પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર ને મળવું છે, મળવાની કઈ ઈચ્છા છે? તો હું એને સ્પષ્ટ ના પાડી દઉં કે જરાય નહીં. પ્રથમેશજી બધા કે આ કેવી વાત કે પરમેશ્વર પરમાત્મા જે સાક્ષાત પરબ્રહ્મ છે એને મળવાની તમારી કઈ ઈચ્છા ખરી હતી? કે જરા પણ નહીં, મારી જરા પણ ઈચ્છા નથી. કારણ કે ક્યાં મળવા જવું? પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર તમે ક્યાંક બીજે બતાવવા માંગતા હોત ક્યાં? હું તો જેને જગાડું છું, પુરાણું છું, ખેલાવું છું, ભોગ કરું છું, એનાથી પરબ્રહ્મ બીજો તમે ક્યાં બતાવી દેવાનો છો? જેને તો હું નિત્ય સેવું છું, બીજો કઈ અપેક્ષા રાખું મળવાની? મળી તો ગયો છે, એ તો મળી ગયો છે ને, હવે મને ક્યાં તમે બતાવશો? એટલે હું બતાવશું તો એવું માનીશ નહીં. આ જ પરબ્રહ્મ મારી ઘરે વિરાજતો ઠાકોરજી, એ મારો પરબ્રહ્મ છે. બીજો કોઈ પરબ્રહ્મ તમે બતાવશો? કારણ આ તો તમને ખબર નથી, જે મારી પાસે છે એ તમને ખબર નથી. તમે બતાવશો કઈક બીજો જ બતાવશો, આનાથી તો કોઈ બીજો બતાવશો. પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર તો મળી ગયો છે, એને અમે જગાડીએ છીએ, ખેલાવીએ છીએ, ભોગ કરીએ છીએ. હવે કઈ મળવાની અપેક્ષા બહાર કરવી કે બહાર ક્યાંક મળવા જાઉં પરબ્રહ્મને? ઘણા એમ કે આવું વાત કરી કે મળવાની મને જરાય અપેક્ષા નથી, કારણ કે એ મને મળી ગયો છે, મારી ઘરે બિરાજી રહ્યો છે, એને હું જગાડું છું, પુરાણું છું, ખેલાવું છું, ભોગ ધરું છું. હવે બીજો કયો પરમાત્મા કે પરમેશ્વર હોય? હું તો જાણવા માંગતો નથી બીજો કોઈ પરમેશ્વર હોય. અને વૈષ્ણવને આપણે કીધું વૈષ્ણવ તમે જેમ હું મારા ઠાકોરજીને પરબ્રહ્મ પરમાત્મા માનું છું અને એની સેવા કરું છું, એમ તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી સિવાય પરબ્રહ્મ ભગવાન કોઈ બીજે બતાવે તો જગતના કોઈ પણ ખૂણાની અંદર ભગવાન છે જ નહીં. બહુ સુંદર વચનામૃત આપના કે જો તમને તમારા પ્રભુમાં પરબ્રહ્મ પરમેશ્વર ન દેખાતો જગતના કોઈ ખૂણામાં કે ત્રિલોકની અંદર કોઈ ભગવાન નથી. જો તમને આમાં ભગવાન ન દેખાતો હોય તો કોઈ ક્યાંય ત્રિલોકમાં જાઓ તો જો તમારા ઠાકોરજીમાં તમને પરબ્રહ્મ પરમાત્માની બુદ્ધિ ન થતી હોય તો કોઈ ત્રિલોકની અંદર કોઈ ભગવાન છે જ નહીં એમ માની લેજો. આના સિવાય બીજો કોઈ ભગવાન છે જ નહીં. એટલે આ ભાવપૂર્વક જો તમે તમારા ઠાકોરજીમાં સર્વભાવી ન ભજનીયો પ્રજાતિ, આ સેવાનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે આપણા પ્રભુની અંદર આપણો ઉદ્ધારક છે, આપણું સર્વસ્વ છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે. એના સિવાય બીજું જે કંઈ પણ ભાગવત દસવિધ લીલા છે એનો કરતા આ જ છે. દસવિધ લીલા જે છે એનો કરતા આ પૃથ્વીજીના બહુ માર્મિક વચન છે આપના. જે આપે કીધું કે તમને કોઈ બતાવે કે બીજે ક્યાંક પરબ્રહ્મ પરમાત્મા છે તો જગતની અંદર પરમાત્મા પરબ્રહ્મ બીજે ક્યાંય નથી, જો આમાં ન માનતા હો તો. એટલે આની અંદર તમે કેની સેવા કરી રહ્યા છો જો તમે એને સાક્ષાત નથી માનતો? એટલે ઘણા લોકો મૂર્ખ લોકો નિધિ અને પ્રતિનિધિ આપણે ઘરે બિરાજીએ તો પ્રતિનિધિ છે, વલ્લભકુલના મંદિરોમાં બિરાજતા નિધિ સ્વરૂપ છે. વાત પૂરી થઈ ગઈ. તમે કોઈ દિવસ ઠાકોરજીનો અનુભવ નહીં થાય. તમારા ઠાકોરજી તિરોહિત થઈ જાય કે હું તો ગોકુલ જાઉં છું. વાર્તા કહે છે, વાર્તા એમ કહે છે કે અન્યાશ્રય કર્યો, તમે મને જીવાડી, ડોકરીને થોડોક ફાયદો કરી દીધો, કઈ માપણીમાં જમીનની માપણીમાં ફાયદો કર્યો તો એમ કીધું તમે મને જીવાડી.
તો ઠાકોરજી તરત જ કીધું, હવે હું ગોકુલ જાઉં છું. જીવાળ બાબા બીજા આવી ગયા હોય મારું શું કામ છે, જાઉં છું ગોકુલ જાઉં છું. હું જો નિધિ સ્વરૂપ ન હોઉં, નિધિ સ્વરૂપ ક્યાંક બહાર હોય તો ઠાકોરજી કે હું ગોકુલ જાઉં છું. માં તો સાનુભાવ હતો, એની પર કૃપા હતી, એને કહેતા હતા, આપણને કહે નહીં. આપણે તો એવી કૃપા નથી, નોકરી પર કૃપા કરી કહેવાય કે જાઉં છું, એમ તો કીધું તો ખરું કે હું જાઉં છું. ખબર તો પડી ગઈ ગયા, હવે આપણે તો સેવા કર્યા જ કરી છે, વયા ગયા છે ઠાકોર, તોય કર્યા કરીએ છીએ, ખબર નથી પડતી ઠાકોરજી છે કે નહીં. આપણી માટે પ્રમાણ એક જ છે, ઠાકોરજી બિરાજે છે કે નથી બિરાજતા આપણી પર એનું પ્રમાણ એક જ છે, શ્રી મહાપ્રભુજીની સેવાની મર્યાદા. એનું ઉલ્લંઘન ન કરો તો ભગવાન રહે, ઉલ્લંઘન કર્યું તો ભગવાન કહે છે હું જાઉં છું. આ સમજી મહાપ્રભુજી સિદ્ધાંતની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું, એને તો તમે ભગવાન જ ન માન્યો, એને તમે નિધિ સ્વરૂપ માન્યું જ નહીં, તો પછી કે હું જાઉં છું, મારું શું કામ છે, મને નિધિ સ્વરૂપ માનવામાં ના આવતો હોય તો હું ગોકુલ જાઉં છું, ગુસાઈજી પાસે પાછો જાઉં છું. મહાપ્રભુ ગુસાઈજી નિધિ છે આ તો અહીંયા વયો જાય છે, પછી બિરાજા રહે છે, જેમ કરવું એમ કરો. પછી ભગવાનની અંદર એમાં જો બુદ્ધિ જ ન રહી, ભગવત બુદ્ધિ જ ન રહી પ્રભુની અંદર, એવી જ બધી દશા છે કે જ્યાં ભગવત બુદ્ધિ નથી, ભગવાન ગમે એવા 84 સેવ્ય સ્વરૂપો હોય તો શું થઈ ગયું, ભગવત બુદ્ધિ જ ન રહી, મહાપ્રભુની મર્યાદા ન રહી તો પ્રભુ પધારી જાય છે, ત્યાં બિરાજતા ન હોય. એવું મારું તો સ્પષ્ટ માનવું છે કે પ્રભુ ત્યાં બિરાજતા ન હોય, ખાલી વિગ્રહ માત્ર આકૃતિ દેખાય છે, એ વિગ્રહ માત્ર જ દેખાય છે એટલે આપણે એમ ભગવાન છે ત્યાં, પણ પ્રભુ ત્યાં હોઈ શકે નહીં, પુષ્ટિ પુરુષોત્તમ ત્યાં હોઈ શકે નહીં. પુષ્ટિ પુરુષોત્તમ તો શ્રી મહાપ્રભુજીનો ઠાકોરજી છે, શ્રી ગુસાઈજીનો, શ્રી ગોપીનાથ પ્રભુચરણ કેવા લાડ લડાવ્યા છે, એવા ભાવથી જો બિરાજે, ભલે એવા લાડ ભલે ન લડાવો પણ એમણે કહેલી રીતે કરો તો બિરાજે, નહીં તો ન બિરાજે. એનો ઠાકોરજી આપણે સેવીએ છીએ. સવારે ઠાકોરજીને જગાવવામાં આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે, એ સૈયામાંથી બહાર પધરાવતા પહેલા ઠાકોરજીને આપણે શું કહીએ છીએ, જય જય મહારાજા ધરાજ નંદરાય કુમાર યશોદોત્સંગ લાલિત મહાપ્રભુજી કે અંતઃકરણ ભૂષણ શ્રી ગુસાઈજી કે લાડીલે. જો ગુસાઈજી મહાપ્રભુજી નથી હોય તો આ બોલાય જ નહીં, મહાપ્રભુજી અંતઃકરણ ભૂષણ શ્રી ગુસાઈજી કે લાડીલે. આપ એવા ભાવથી મને બિરાજો મારી ઘરે કે મહાપ્રભુ ગુસાઈજીના અંતઃકરણ ભૂષણ છો, એનું સર્વસ્વ છો, એ ભાવથી હવે જાગો અને એ ભાવથી મારી સેવા અંગીકાર કરો. હવે તો મહાપ્રભુ ગુસાઈજી સાથે તમારો કઈ સંબંધ નથી તો ઠાકોરજી કહે છે મારો તમારી ઓળખાણ શું, મારી તમારી ઓળખાણ શું, કઈ નહીં. તો આપણી ઓળખાણ શ્રી મહાપ્રભુજીથી જ છે. ઠાકોરજીને કહેવા કરોડો જીવોમાં એમ કે સમૂહમ સર્વભૂતેષુ, આવા તો કોટી મેં પ્રગટ કર્યા છે. કોને કોને યાદ કર્યું, આ ફલાણો ભાઈ વાહ રહ્યો છે ને એને મારે શું, આ તો કોટી આવા પ્રગટ કર્યા છે. જેમ અમે 1000-2500 શિષ્યો કર્યા, અમે એક વ્યક્તિગત કે ઓળખતા હોતા નથી, એટલા પ્રગટ તો અમે જ કર્યા બ્રહ્મ સંબંધ દઈને. અમને પાછી ખબર નહીં કોઈ ક્યાં ખૂણામાં ક્યાં પડ્યો છે. તો ભગવાન તો આવા કરોડો છે, 1000-2000 યાદ ન રહેતા હોય તો ભગવાન તો આવા કરોડોમાંથી ભગવાન શું યાદ રાખે, મેં કરોડો મેં તો પ્રગટ કર્યા, એમાં કોણ ક્યાં ખૂણામાં પડ્યો તારે મારે ઓળખાણ શું. એટલે ભગવાન કહે છે એમાં કઈ તમારી આપણી ઓળખાણ શું મહાપ્રભુજીથી જ છે. હવે એ ઓળખાણ તો ગઈ તો બધું ગયું. ઠાકોરજી કઈ પાછો સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યસ્તિના પ્રિયા, હું બધા પ્રત્યે સંભાવ રાખું છું, કોઈ પ્રિય નથી કોઈ અપ્રિય નથી, પણ એ ભજનથી તું મામ ભક્ત્યા, ગીતાજીમાં કહે છે એ ભજનથી તું મામ ભક્ત્યા મયી તે શું ચાપ્યહમ, જે ભક્તિભાવપૂર્વક ભજે છે એના મય હું છું, બાકી તો સમોહમ સર્વભૂતેષુ, જેમ જે થવું એ થાય. ભગવાન કે બધા પ્રત્યે સંભાવ રાખી રહ્યો છું, પણ ભક્તિભાવ વાળા છે એના ઉપર મારી કઈ વિશેષ કૃપા છે. પુષ્ટિ મર્યાદાને પુષ્ટિ એક જ શ્લોકમાં થાય. મહાપ્રભુજીની મર્યાદાનું જો ઉલ્લંઘન કરવામાં આવે તો પ્રભુ નહીં બિરાજે. આ વાર્તા સ્પષ્ટ કહી રહી છે, વાર્તા કે ગોકુલ જાઉં બોલતા હતા, એની સાથે વાત કરતા હતા, સાનુભાવ જતાવન લાગે. ત્યાં પણ આવ્યું કે સાનુભાવ જતાવવા લાગ્યા, પણ અન્યાશ્રય થતા કીધું કે હવે હું ગોકુલ જાઉં છું, તારો મારો સંબંધ પૂરો. મહાપ્રભુજી જે મર્યાદા આશ્રયની તે ઉલ્લંઘન કરી પધારી ગયા ઠાકોરજી. એટલે વાર્તા આ વસ્તુને સ્પષ્ટ કરી દે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, કોની આજ્ઞા થઈ, પાછો એ પ્રમાણ કોની થઈ આજ્ઞા, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા થઈ ગઈ કે આવો ગુરુ જો પ્રાપ્ત ન થાય તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરેહ ક્વચિત પરિચર્યામ સદા કુર્યાત તદરૂપમ તત્ર ચ સ્થિતમ. મહાપ્રભુજી કહે છે ગુરુ પ્રાપ્ત ન થાય તો વાટ ન જવો, સેવામાં તમે પ્રવૃત્ત થાવ, પણ એનું માર્ગદર્શન ક્યાંથી લેવું, સેવાનો સિદ્ધાંત પાછો મહાપ્રભુજીનો જ રહે છે. મહાપ્રભુજીને ગુરુ માની લેવા અને મહાપ્રભુજીની આજ્ઞા છે માનીને પ્રવૃત્ત થઈ જવું. કેટલાક વૈષ્ણવને પણ આપણે એમ આજ્ઞા કરી, નરદાસ ગોડિયા કે એમને આજ્ઞા કરી કે તમને ઠાકોરજી પ્રાપ્ત થશે, મદન મોહન સ્વામીજી તમે પંચામૃત સ્નાન કરીને સેવામાં પ્રવૃત્ત થઈ જજો. આપણે આજ્ઞા જ કર્યું છે, પોતે પુષ્ટ ના કર્યા. વાર્તામાં પણ આવે છે કે તમે ઠાકોરજી પ્રાપ્ત થશે, પંચામૃત સ્નાન કરી સેવામાં પ્રવૃત્ત થઈ જજો. આજ્ઞા થઈ ગઈ, બસ મહાપ્રભુજીની આજ્ઞા થઈ ગઈ, મહાપ્રભુજીની મર્યાદા થઈ ગઈ. મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર કર્યું છે, આપણે મનગણત નથી કર્યું કે ઠાકોરના વૈષ્ણવને પુષ્ટ કરાયા વગર સેવા કરવા માંડે છે. એ મહાપ્રભુજીની સેવા અનુસાર નથી કરતા. જ્યાં ઠાકોરજી પેલા એ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ રૂપે નહીં પણ કૃષ્ણનો એક વિગ્રહ રૂપે જે કઈ મર્યાદા પ્રકારથી બિરાજે એ મહાપ્રભુજીની મર્યાદા અનુસાર નથી કરતા. કારણ કે એને તો છટકવા માટે પુષ્ટ જ કરાવતા કે આપણે પુષ્ટ ન કરાવ્યા હોય તો પછી કબાટમાં મૂકીને ગમે આવી જવાય, બહાર જવું હોય તો પછી કઈ પધરાવવાની જરૂર નહીં, આપણે મનાવે ત્યારે સેવા કરીએ, મનાવે ત્યારે મૂકી દઈએ.
ત્યાં મહાપ્રભુજીની મર્યાદા નથી, પણ તમારો સેવાનો પ્રકાર આદિ બધો જ મહાપ્રભુજીના માર્ગ અનુસાર જ રહે છે. કારણ કે તમે તો મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર યોગ્ય ગુરુ પ્રાપ્ત ન થવાને કારણે સેવામાં પ્રવૃત્ત થયા છો. તમે આવી છટકબારી માટે ઘણા તો ઠાકોરજી નથી પૂછતા હોતા કે ભાઈ પૂછતાની એટલે બંધન થઈ જાય. પૂછતા વગર કરીએ તો જયારે સેવા ઠીક પડે ત્યારે કરીએ, જેમ મન ફાવે એમ કરીએ, અને પાછા ક્યાંક બહાર જવું હોય કરવું હોય તો એ કબાટમાં પૂરી દઈએ, પછી ત્યારે કાંઈ નહીં ધરીએ. મન મનાવવાની વાત છે. ઠાકોરજી કે મારે તમારી સાથે શું, તમારે જેમ કરવું એમ કરો. આ તો એવો પ્રકાર છે, કારણ કે મન ફાવે એમ કરવું. ત્યારે ભગવાન પણ એની અંદર પુષ્ટિ પુરુષોત્તમ તરીકે જે પ્રભુ બિરાજવા જોઈએ એ પ્રકાર નથી બિરાજતા, પણ જે આપ વ્યાપક રૂપે બિરાજે છે એ પ્રકારથી તો બિરાજે જ છે. ત્યાં પુષ્ટિ પુરુષોત્તમ તો આપણે એક ભાવનું સ્વરૂપ છે ને, ભાવ પ્રતિષ્ઠા છે. એટલે વૈષ્ણવ કોઈ છટકબારી માટે કે પુષ્ટ કરીએ એટલે બંધન આવી જશે એના માટે કઈ ન પુષ્ટાવતા હોય તો એ મહાપ્રભુની મર્યાદાથી વિરુદ્ધ છે. પણ મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર જ સેવા પ્રકારની અંદર પ્રવૃત્ત થાય તો એમાં કોઈ એ મહાપ્રભુજીની જ આજ્ઞા થશે ને ઠાકોરજી પણ શ્રી મહાપ્રભુજીના જ થશે. હવે બીજું ખુલ્લી વાત કરવી હોય તો કહી દઉં કે વૈષ્ણવ જે ઠાકોરજી અત્યારે પુષ્ટ કરી રહ્યા, જે સેવા કરી રહ્યા છે એમાં 99%, બીજું વધારે નથી, 1% કહો છે, 99% એવા છે કે જેને પુષ્ટ કરવામાં આવ્યા જ નથી. તો હવે અત્યારે કઈ રીતે એ સેવા કરે છે? કોઈ ઠાકોરજીના પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર અને હરિરાયજીના સ્વરૂપ સ્થાપન પ્રકાર અનુસાર ઠાકોરજીને કોઈ પુષ્ટ કરતું નથી. ચાલો આપણી આમ એક કડવી વાસ્તવિકતા છે. કોઈ આ અનુસાર પુષ્ટ કરતું જ નથી ઠાકોરજીને. 99% નથી કરતા. 1% જે જાણે છે ઠાકોરજી પુષ્ટ કારણ કે એવા આગ્રહી છે, 1% કરતા હશે તો અત્યારે ઠાકોરજી કેવી રીતે આ જ થઈ રહ્યું છે? તદભાવે સ્વયં બાપની મૂર્તિ કરતા હરેક પછી થઈ જ ગયું છે. માને છે કે મેં પુષ્ટ કરાવ્યા, પણ એ તમે સેવા કરે છો એ ભાવથી એટલે પુષ્ટ છે. પણ જે રીતે પુષ્ટ થવા જોઈએ આ ગુપ્ત હકીકત એ 99%. એક વૈષ્ણવ મને એમ સુધી કીધું કે મારા ઝાંપીજી ખોલવામાં પણ નથી આવ્યા. હવે મને એટલું શંકા થાય છે કે મારે શું કરવું, મારા પ્રભુ પુષ્ટ છે કે નહીં? મારા ઠાકોરજીની ઝાંપીજી અંદર લઈ ગયા હોત એને જે કર્યું હોત તો મને કઈ વાંધો નતો. મને એમ થાય કે એને ઠાકોરજી જે કર્યું, પણ ઝાંપીજી ખોયલા પણ નહીં. ઝાંપીજી એમનો હાથ લગાવીને જાઓ, ઝાંપીજી ખોયલા પણ નહીં બાબા. અને એ અમારા ગુરુદેવ પાછા કે અમારા ગુરુદેવે આમ કર્યું. ઝાંપીજી ખોયલા પણ નહીં. ઝાંપીજી લઈને આવ્યા, અંદર લઈ ગયા હોત તો મને એમ થાય કે કઈ કર્યું હશે તો મારો ભાવ એમને એમ રહે કે કમસે કમ એટલી હવે તો કે અંદર લઈને જે કરીને પાછા થોડીક એ આપી દે એમ તો મને કે હવે મને એમ થયું કે મારે શું કરવું. આ વૈષ્ણવ રજૂ કરે છે તમે સાચી વાત કરો છો, પણ તમે જો એને કૃષ્ણ માની લો બસ તદભાવે સ્વયં બાપી એ સાકાર વ્યાપકત્વાચ મંત્રસ્યાપી વિધાનતઃ એ કૃષ્ણ પરિચર્ય ભક્ત્યા, એ રીતે તમે એને કૃષ્ણ માની અને પરિચર્યા કરવા માંડો. તદરૂપમ તત્ર સ્થિતમ, એનું રૂપ એમાં રહેલું જ છે. ભગવાન એમાં બિરાજિત રહ્યો છે. તમે એને કૃષ્ણ માની લો. ગોરબાપા ભલે વિધિ બરાબર ન કરી, તમે પતિ પત્ની થઈ ગયા એ વાત માની લ્યો. ગોરબાપા શું મંત્ર ભણ્યો એ જાણે. ગોરબાપા જે છે બરાબર મંત્ર ભણે કે ન ભણે આપણે માની લઈએ છીએ કે લગ્ન થઈ ગયા. હવે મંત્ર ભણ્યો કે બરાબર ભણ્યો, ક્યાંનો ભણ્યો, ઉત્તર ક્રિયાનો ભણ્યો કે ન ભણ્યો, આપણે માની લીધું. પણ તમે સ્વીકાર કરી લીધો ને પતિ પત્ની તરીકે, બસ આખી જિંદગી નીકળી જાય. કારણ કે આવી પરિસ્થિતિ છે તો અત્યારે વૈષ્ણવ સેવા કરી રહ્યા છે એમાં કોઈ સંદેહ કોઈ કરવાની આવશ્યકતા નથી. એ મારું કહેવાનું તાત્પર્ય છે કે પુષ્ટ થઈ ગોરબાપાએ એને જોવાનું છે. આપણે લગ્નમાં જે છે પતિ પત્ની છે ગોરબાપા વિધિ કરાવી દે છે. આપણે કોણ મંત્રનો જાણકાર છે, કીધું કયો મંત્ર બોલી રહ્યો છે, કયો મંત્ર બોલ્યો છે. અમારે ત્યાં ગોરમાં એક અમારા જે અમને ભણાવતા પણ ખરા એ કર્મકાંડના નિષ્ણાંત વ્યક્તિ હતા, પણ કર્મકાંડ કરતા નહીં. અને એક ઓલો એવો ધોમ કર્મકાંડ કરે પણ કાંઈ 2-4 મંત્ર જ આવડે. એ બધે આખું કર્મકાંડ કરે, બધી વિધિ કરાવે, જન્મથી લઈને મરણ સુધીના બધા સંસ્કાર કરાવી દે, પણ એના મંત્ર 5-7 જ આવડે. બધી જગ્યાએ એ જ ભણે. એટલે એ મને કર્મકાંડી જે નિષ્ણાંત અમારા જે અમને ભણાવતા શિક્ષક હતા એને કીધું કે હું જ્યાં બેઠો નારાયણ બલિ કરાવવાની હતી હું બેઠો હતો તો એને સીધું ગણપતિ સ્થાપન કર્યું. ગણપતિ સ્થાપનના બધા મંત્ર બોલ્યા. એ ગણાનંત્વા ગણપતિ ગુણ હવામાં હે, એ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદદાય નાગાય યજ્ઞવિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો. એને શરૂઆત કરી હતી કે ગયા તો નારાયણ બલિમાં તો ગણપતિ સ્થાપન થાય જ નહીં. તો એ કાર્ય શરૂઆત જ ખોટી હતી. પણ એને કીધું કે ઓલા પછી ટોયકો એને કે ભાઈ ગણપતિ સ્થાપન ન હોય, નારાયણ બલિમાં ન હોય. નારાયણ બલિમાં નારાયણ અધિષ્ઠાતા છે ને એમાં ગણપતિ સ્થાપન ન હોય. તો કે તમે અહીં ચૂપ રહ્યો, આમાં તો આમ જ થાય ને, હમણાં બધા ધૂણશે. એ તમને ન આવડે, તમે વિધિથી કરાવો તો ન ધૂણે, એમ અત્યારે હું ધૂણાવી દેવાનો છું. ધૂણી જાય એટલે બધા માની જશે પિતૃ આવી ગયા. એ ક્યાં જોવાના છે કે આમાં શું મંત્ર? તમે ચાનામાં બેઠા રહો, તમને બેહરા છે, જોયા કરો શું થાય છે. બધા 3-4 જણા આવી ગયા પિતૃ, 3-4 પેઢીના આવી ગયા. ઓલો આવ્યો ને ઓલો ભાઈ ફરી બાજુ બીજો આવ્યો ને ત્રીજો આવ્યો. બધી કર્મ થઈ ગયો ને કે તમે કયો ગણપતિ સ્થાપનામાં ન હોય, કર્યું થયું તોય થઈ ગયું. તો હા વિધિ કઈ રીતે થઈ? બિલકુલ વિધિહીન. વિધિહીન પૂર્વતે
વિધિહીન જ કરવામાં આવ્યું, છતાં વિશ્વાસ એને થઈ ગયો. આપણે પણ લગ્નમાં આવું જ કરી આખી જિંદગી કાઢી નાખીએ છીએ. હવે પછી આપણને 10 વર્ષ પછી એમ થાય કે ગોરબાપુ મંત્ર નહીં ભણ્યો તો આપણે લગ્ન બરાબર થયા કે નહીં? આ કેમ ભણતું નથી? કઈક વિધિમાં કઈ ગડબડ તો નથી કરી? હવે ન ભણવાનું કારણ શું હશે? 10-15 વર્ષ પછી આપણને વિચાર આવે કે મંત્રમાં કઈ ગોટાળો તો નતો કર્યો. તમે માની રહ્યા છો કે તમે પતિ પતિ આખી જિંદગી કાઢી નાખો તો કઈ વાંધો ન આવે, પણ શંકા થાય તો પછી એ તકલીફ ઊભી થાય. 10 વર્ષ પછી તો એ શંકા કરો કે એ આ લગ્ન બરાબર થયા હતા કે નહોતા થયા. એટલે એને ગુરુદેવ પુષ્ટ કરવાની રીત આવી છે કે જે કોઈ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર અનુસાર પુષ્ટ કરતા નથી કે હરિરાયજી ટૂંકો ક્રમ આપ્યો. શ્રી ગુસાઈજીનો ક્રમ થોડોક મોટો છે. આ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર હરિરાયજી એ ટૂંકો આપ્યો. એ માર્ગીય સ્વરૂપ સ્થાપન પ્રકાર બહુ ટૂંકો ગ્રંથ આપ્યો કે આટલું તો કમસે કમ થઈ જાય તોય વાંધો નહીં. હરિરાયજીને એમ છે કે બહુ આટલું નહીં નભે તો આટલી રીતે થઈ જાય. સાવ ટૂંકો ક્રમ છે. હરિરાયજીનો ક્રમ બહુ ટૂંકો છે, પણ એમાં ભોગ ધરવાનો બધો ક્રમ તો સરખો જ છે, પણ શાસ્ત્રોક્ત રીતે પુરુષ સૂક્તથી પ્રતિષ્ઠા વગેરે હરિરાયજી કાઢી અને કેવલ ભાવાત્મક પ્રતિષ્ઠાનો ક્રમ જ રાખ્યો છે. પેલા પુરુષ સૂક્તથી એ માર્જન વગેરેનો જે ક્રમ છે સ્વરૂપનો એ હરિરાયજી કાઢી નાખ્યો છે. એટલે તદભાવે સ્વયંવાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર સ્થિતમ. એ ન્યાયથી એ રીતે કોઈ પ્રવૃત્ત થયા છે. મોટા ભાગે અત્યારે એમ જ પ્રવૃત્ત થયેલા છે. જેટલા પણ વૈષ્ણવ સેવા કરી રહ્યા છે 99% આ જ રીતે એ પોતાના પ્રભુને સર્વસ્વ માને છે. બસ વાત તમે એને માની રહ્યા છો, વાત પૂરી થઈ ગઈ. પછી પ્રશ્ન અમારો છે અમે બરાબર પુષ્ટ કર્યા કે ન કર્યા. પણ અત્યારે હું તો એમ કહું છું વૈષ્ણવ પોતાના ઠાકોરજીને પુષ્ટ કરી રહ્યો છે. વૈષ્ણવ પુષ્ટ કરી રહ્યો છે. તદભાવે સ્વયંવાપી એ જ નિર્ણય લાગી રહ્યો છે. શ્રી મહાપ્રભુજીના આજ્ઞા અનુસાર મહાપ્રભુજીની કાનીથી પ્રભુ જાગે છે, પોઢે છે, આરોગે છે. શ્રી વલ્લભની કાની મર્યાદાથી જ, બાકી કોઈ એ હવે એની પ્રતિષ્ઠા જે થવી જોઈએ એવી રીતે નથી થઈ. એટલે અહીં આપણે આપણા ઠાકોરજીમાં વાર્તા પ્રસંગ તો શ્રી ગુસાઈજીની વાણી, આ મહાપ્રભુજીની વાણી તો છે કે તમે તમારા ઠાકોરજીની સેવામાં તમે પ્રવૃત્ત થઈ જાઓ. તમે એને ભગવાન માની લ્યો, તમે તો એને ભગવાન માનો, વાત પૂરી થઈ ગઈ. તમે એને કૃષ્ણ માનો, વાત પૂરી થઈ ગઈ. વાર્તા પ્રસંગમાં પરેની વાર્તા છે. વ્રજવાસીનો બાલક એને ઠાકોરજી એને કે મને પણ ઠાકોરજી ગુસાઈજી આપે, તો ગુસાઈજી પાસે જવા ગયો. ઘણી જગ્યાએ વાર્તામાં એમ બતાવે છે કે ઠોકર એક પથ્થર ઉપાડીને એને પરે એમ એનું પથ્થર કઈ નથી ત્યાં. પથ્થરની ઠોકર લાગીને પથ્થર હતું એવું કઈ નથી. એ અમુક પ્રસંગોમાં પથ્થર બતાવે છે. પથ્થરની ઠોકર લાગીને એ પથ્થર લઈ લીધો ને પરે તરીકે સેવા કરવા માંડ્યા. એવું નથી, પણ શ્રી ગુસાઈજી પાસે એકદમ જવા ગયો. બાજુમાં એકદમ આવી ગયું. ગુસાઈજી બિરાતો તો ત્યાં આવી ગયો અને ગુસાઈજી કીધું પરે દૂર હટ, પરે હટ. એટલે પરે એમ કીધું તો એને એમ માની લીધું કે આ મારા ઠાકોરજીનું નામ. શ્રી ગુસાઈજી મને ઠાકોરજી આપ્યા પરે. શ્રી ગુસાઈજી મને આ ઠાકોરજી પરે આપ્યા. બસ એ ગુસાઈજીનું જે વાણી છે એને સ્વરૂપ માની લીધું. અને એને કીધું કે હવે કાલથી હવે મને કે 2 સીધા આપજો. સેવાની રીતની વાત કરું. સેવાની રીત છે શું? સ્નેહ છે તો આ રીતથી ઉલટી રીતે ભગવાને માની લીધું. ઉલટી સાવ સેવાની રીત કહેવાય નહીં, પણ છતાં સ્નેહ હતો તો ઉલટું પણ ભગવાન સીધું માની લીધું. ગોવર્ધન નરસિંહનાથજી એ શ્રી ગુસાઈજીને છેલ્લે વચન આપ્યું કે ઉલટા હાથે કરશે તો સીધું, ઉલટું કરશે તો સીધું માની લઈશ. એટલે કે તમારી જો કાની હશે, મહાપ્રભુજીની કાની કદાચ એને ભૂલથી કઈ ઉલટું કરતા હશે તો હું એને સીધું માની લઈશ. હું માની નો સેવા, પ્રભુ માની લે સેવા. એટલે એ બ્રજવાસીનો બાલક જે છે, હવે આપણે વાત કરીએ છીએ કે હવે કીધું કે આ સ્વરૂપ ગણાય કે ન ગણાય, પુષ્ટ બરાબર થયા કે ન થયા, એ જ વાત થાય કે ગુસાઈજીના મહાપ્રભુજીના વચનોમાં આટલી શ્રદ્ધા જો હોય તો બસ એ ઠાકોરજીને વધારવું જ પડે. ગોવર્ધન ધરણને ત્યાં વધારીને તમારી ત્યાં બિરાજવું જ પડે. શ્રી મહાપ્રભુજીથી બંધાયેલા છે, એટલે શ્રી ગુસાઈજીથી બંધાયેલા છે. બીજા આપણે કોઈ રીતે બાંધી શકીએ એમ નથી. પણ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીથી એટલા વશ થયા છે. એટલે ભગવાન પણ કહે છે વશે કુર્વંતી મામ યથા વશે કુર્વંતી મામ યથા એ સત્સ્ત્રી સત્પતિમ યથા. ભક્તો મને એવા વશ કરી લે છે ભક્તિથી, જેમ સાધ્વી સ્ત્રી પોતાના સત્પતિને વશ કરી લે છે પોતાના એની સેવાથી, એવી રીતે મને પણ આ ભક્તો જે છે એની ભક્તિથી એવા વશ કરી લે છે. તો મહાપ્રભુ ગુસાઈજી તો એવા વશ કર્યા છે ભક્તિથી, સ્નેહથી, એવા લાડ લડાવીને એને વશ કર્યા છે. હવે એના બાળકો કદાચ ન પુષ્ટ કરાવીને દેતા હોય તો પણ તમે એને એ મહાપ્રભુજીની કારણથી સેવા કરશો એ અવશ્ય એવા વશ થયેલા છે. સત્સ્ત્રી સત્પતિમ યથા. જેવી રીતે સત સ્ત્રી, સાધુ સ્ત્રી પોતાના પતિમાં ચિત્તવાળી એ સ્ત્રી જે રીતે પોતાના એ સાધ્વી સ્ત્રી જે રીતે પોતાના પતિપરાયણતાથી પતિને વશ કરી લે છે, એવી રીતે વશે કુર્વંતી મામ યથા. ભાગવત કહે છે, ભગવાન કહે છે ભાગવતજીમાં વશે કુર્વંતી મામ યથા સત્સ્ત્રી સત્પતિમ યથા. જેવી રીતે સત સ્ત્રી હોય એ સત્પતિને વશ કરી લે, એવી રીતે હું ભક્તિથી વશ થઈ જાઉં છું, બધાઈ જાઉં છું. દુર્વાસાજીને ભગવાન કહે છે કે એવો હું એને વશ થઈ જાઉં છું. અહમ ભક્ત પરાધીનો જા સ્વતંત્ર એવ દ્વિજ. હું તો
પરાધીન થઈ જાઉં છું, જે ભક્તિથી મને વશ કરી લે છે, હું તો એને પરાધીન થઈ જાઉં છું, એવો હું છું. એટલે મને જાણવો હોય, મને જોવો હોય, મને જાણવો હોય તો ભક્તિ સિવાય એક ભક્તિ, અનન્ય ભક્તિની દ્રષ્ટિ જોઈએ. ભગવાન કે છે જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરમ તપઃ. મને પ્રાપ્ત કરવાનો, જોવાનો અને જાણવાનો એક જ રસ્તો છે. ભક્ત્યા તો અનન્યાશક્ય અહમ એવં વિદ અર્જુન. હું તો આવો છું કે મને દર્શન કરવું હોય, દર્શન બધા કરતા જ નથી. આખું ગામમાં દર્શન ખોયેલા હોય, બધા દર્શન કરે. ભગવાન કહે છે મને કોઈ જોતું જ નથી. મને જોવો હોય તો અનન્ય ભક્તિની દ્રષ્ટિ જોઈએ, બીજી કોઈ દ્રષ્ટિ ન ચાલે, બીજી કોઈ દ્રષ્ટિ ન ચાલે. અનન્ય ભક્તિની દ્રષ્ટિ જોઈએ. આખા ગામમાં દર્શન કર્યા છે, બધા દર્શન કરી ગયા. ભગવાન કે મને જોતા જ નથી. પેલા હું તો જોવે ને, પેલા તો હું હોઉં જ નહીં. બધા દર્શન કરવામાં ભીડ કરે કે ભગવાન છે, ભગવાન છે. ભગવાન કે હું તો હોતો જ નથી, કારણ કે હું કઈ બંધાઈને રહું. મહાપ્રભુજીની કહાની છૂટી એટલે હું છૂટો થઈ ગયો. પછી હવે મારે પછી અહીં બંધાવવાનું કોઈ કારણ નથી. શ્રી મહાપ્રભુજીની મર્યાદા છે ત્યાં સુધી છું. શ્રી મહાપ્રભુજીની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું પછી અહીંયા હું ન હોઉં. પછી ભલે તમે કીર્તન કરો કે રાસ લો, ટેકડા મારો, પ્રસાદ લો, જે કરવું એ કરો. મહાપ્રભુજીની મર્યાદાનું ઉલ્લંઘન થયું પછી હું નથી. પછી ગામ ભલે જેને જોવું એ જોઈ જાય. એટલે માને છે દર્શન થયા, પણ જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરમ તપઃ ભક્ત્યા તો અનન્યાશક્ય અહમ એવં વિદ અર્જુન. હું તો મને જાણવો હોય તો ભક્તિ જોઈએ. શાસ્ત્ર જોવાથી હું ન જાણી શકું. શાસ્ત્રના પાના ગમે એટલા ફેરવો હું ન મળું. ભાગવત આખું મને ગમે એટલું જોવો પણ હું ન મળું. ભક્તિ હોય તો જ ભાગવતમાં હું દેખાઉં, અક્ષર અક્ષરમાં દેખાઉં. ભક્તિ હોય તો અક્ષર અક્ષરમાં કૃષ્ણ દેખાય. ભક્તિ ન હોય તો ભાગવત ગમે એટલું ફેરવો, ભગવાન કૃષ્ણ ક્યાંય દેખાય નહીં. કૃષ્ણ લીલા પણ ન દેખાય. ભાગવતમાં ન દેખાય તો બીજે ક્યાં દેખાય? બીજા શાસ્ત્રોમાં ક્યાંથી ભગવાન દેખાય? એટલે આ ભગવાનને જાણવો હોય કે જોવો હોય કે એને સ્પર્શ વગેરે કરીને એને સેવામાં પ્રવેશ કરવો હોય, ભક્ત્યા તો અનન્યાશક્ય. એક અનન્ય ભક્તિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. 84-252 પ્રસંગો જે છે એ તો એમ કે છે પાઠ કરતા માત્રમાં વશ થાય નંદકુમાર. શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રભુને પ્રસન્ન કરવા ચાહાય, નથી અવર બીજો ઉપાય, નથી અવર ઉપાય. હરિભક્તના ગુણ ગાય. મહાપ્રભુજી સાંજીને પ્રસન્ન કરવાનો શું ઉપાય? હરિભક્તના ગુણ ગાય. 84-252 ધોળ કે 84 વૈષ્ણવના નામ એનું સ્મરણ કરવાથી પણ પાઠ કરતા માત્રમાં વશ થાય નંદકુમાર. એવા એને વશ કર્યા ભગવાનને, એટલા બધા વશ કર્યા કે એના બની ગયા. ભગવાન એવા થઈ ગયા, એના જ થઈ ગયા. અને એનું સ્મરણ કરે, 84 વૈષ્ણવનું સ્મરણ કરતા ભગવાન વશ થઈ જાય. એવું મહાત્મ્ય છે આ 84 ભગવદીઓ કે 252 ભગવદીઓની વાર્તાઓનું. એટલું બધું મહત્વ છે કે પાઠ કરતા માત્રમાં વશ થાય નંદકુમાર. અને વલ્લભ શ્રી વિઠ્ઠલ પ્રભુને પ્રસન્ન કરવા ચાહાય, નથી અવર ઉપાય. હરિભક્તના ગુણ ગાય. પણ આપણે બધું ગાઈએ છીએ, બોલીએ છીએ, પણ ઘણા તો જે વાર્તા 84 વૈષ્ણવ ધોળ બોલવાનો નિયમ રાખે કે વાર્તાની અંદર. પેલા મંગલાચર બંધુ એ જે આગળ વંદન કરે છે મહાપ્રભુજીને ગુરુપદ, એ વંદન કરવાના એ શ્લોકો લે, પાછળથી આજે મહાત્મ્યના લે. વચ્ચે 84 નામાવલી ક્યારેય ન બોલે. એ બોલવાની એ છે એ કે ટૂંકું કરી નાખ્યું, બધા આખું થોડું બોલવું પડે, મોટું પડે બહુ. પછી ભગવદાતા શું કરે, 84 નામાવલી જયારે શરૂ થાય એની પહેલાનું મંગલાચરણ અને પાછળનું મહાત્મ્યના શ્લોકો બે જ બોલે. વચ્ચે જે કે નામ તો આવ્યા જ નહીં ઠાકોરજી, કે મૂળ વસ્તુ તો ગાયબ થઈ ગઈ. આગળ કીધું હરિભક્તના ગુણ ગાય. હરિભક્તના ગુણ આખો દિવસ આ જ નિયમ, પેલા શરૂઆત છેલ્લા